રજતે કેનેડા જતા પહેલા તેની પત્નીને કહ્યું હતું કે મારા વૃદ્ધ પિતાની સેવા કરવી હવે તારી જવાબદારી છે, કારણ કે હું કમાવા માટે વિદેશ જઈ રહ્યો છું. ત્યારે પત્ની બોલી, એમ જ થશે. પણ પતિના ગયા પછી તેણે સસરાને સ્ટોર રૂમમાં શિફ્ટ કરી દીધા અને આખો દિવસ તેમની પાસે બજારના ધક્કા ખવડાવતી. તે પોતાના પિયરના લોકોને બોલાવીને ખૂબ મોજ મસ્તી કરતી, જ્યારે વૃદ્ધ સસરા આખો દિવસ કામ કરીને થાકીને લોથપોથ થઈ જતા. 5 વર્ષ પછી રજત સરપ્રાઇઝ આપવા માટે કોઈને કહ્યા વગર ઘરે પાછો ફર્યો. તેણે જોયું તો તેની પત્ની અને સાસરિયાઓ ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યા હતા અને વૃદ્ધ પિતા તેમના કદમોમાં જમીન પર બેઠા હતા. અચાનક રજતને જોઈને કેવ તેના હાલ થયા તે જોઈને તમારી આંખો ફાટી જશે. જુઓ આગળ સ્ટોરી. રામેશ્વરજી સામાનથી ભરેલી થેલીઓ લઈને અંદર આવ્યા. તેમણે ધ્રુજતા હાથે પૂછ્યું, આ બધો સામાન ક્યાં રાખું? બજાર ઘરથી ઘણું દૂર હતું અને દિવસમાં ન જાણે કેટલાય આંટાફેરા કરવા પડતા હતા. સામાન ઉપાડવાથી તેમના ખભા દુખવા લાગતા અને પગમાં જાન રહેતી નહીં, કારણ કે નિકિતા તેમને દર વખતે એક લાંબુ લિસ્ટ પકડાવી દેતી, જેમાં લોટ, દાળ, શાકભાજી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ સામેલ હોતી. સામાન ભારે હોય તો પણ તે વહુને મોઢા પર ના પાડી શકતા નહોતા. એકાદ બે વાર દબાયેલા શબ્દોમાં કહ્યું પણ હતું કે હવે મારાથી આટલા ધક્કા નથી ખવાતા, ડ્રાઈવરને મોકલી દેતી હોતો. પણ નિકિતા તેમને આંખો કાઢીને કહેતી, આટલા પૈસા આપીને આટલો સામાન મંગાવવાનો હોય છે, શું ડ્રાઈવર પર ભરોસો કરી શકાય? આમ પણ તમે ઘરડા થઈ રહ્યા છો, આ ઉંમરે ચાલવું જરૂરી છે અને થોડો સામાન લાવવાથી કોઈ બોજ નથી પડતો. પછી તે દીકરાનો હવાલો આપીને તેમને ચૂપ કરી દેતી કે શું તમારો દીકરો પરદેશમાં બેસીને આટલી મહેનત કરી રહ્યો છે અને તમે તેની મહેનતની કમાણી બચાવવા માટે બજાર સુધી નથી જઈ શકતા? વહુની વાતો સાંભળી રામેશ્વરજી ચૂપ થઈ જતા અને મનોમન વિચારતા કે કદાચ તે સાચું જ કહી રહી છે. તેથી શાંતિથી પોતે જ બજાર ચાલ્યા જતા. ઘરમાં અવારનવાર ધમાલ મચેલી રહેતી. નિકિતા પોતાના પિયરના લોકોને બોલાવીને અવારનવાર કોઈને કોઈ કાર્યક્રમ રાખતી. મોટી મોટી દાવતો થતી અને દરેક કામ રામેશ્વરજીને જ કરવું પડતું. ક્યારેક શાકભાજી લાવવી પડતી તો ક્યારેક બીજું કંઈ. કોઈ દિવસ એવો પસાર નહોતો થતો જે આ શોરબકોર વિનાનો હોય. અને જો ક્યારેક એવો દિવસ આવતો તો એ દિવસ તેમના માટે શાંતિનો દિવસ બની રહેતો. ઉપરથી જમવાનું પણ હવે પહેલા જેવું નહોતું મળતું. ઘણીવાર વધેલું શાક જ ગરમ કરીને આપી દેવામાં આવતું અને તે શાંતિથી ખાઈ લેતા. રસોડામાં સામાન મૂક્યા પછી તેઓ બહાર આવ્યા તો નિકિતા સોફા પર બેઠી બેઠી મોબાઈલમાં ખોવાયેલી હતી. તેઓ તેની સામે બેઠા અને ધીમેથી પૂછ્યું, રજતનો ફોન નથી આવ્યો શું? 2-3 વાર વાત થઈ છે, તેને વિચાર જ નથી આવતો કે પિતાજી સાથે વાત કરી લઉં. ન ઈચ્છવા છતાં પણ તેમના અવાજમાં ફરિયાદ છલકાઈ ગઈ. નિકિતાએ તીક્ષ્ણ નજરે તેમની સામે જોયું અને બોલી, ફોન આવ્યો હતો. તમે બજાર ગયા હતા એટલે વાત ન કરાવી શકી. તમને પૂછતા હતા અને મહેરબાની કરીને પિતાજી, ફરિયાદો કરીને તેને પરેશાન ન કરશો. તમને ખબર છે ને તેની નોકરી કેટલી અઘરી છે? રામેશ્વરજીએ તરત જ નામાં માથું હલાવીને કહ્યું, મારો ઈરાદો રજતને પરેશાન કરવાનો નહોતો, બસ ઘણા સમયથી વાત નથી થઈ તો મન થતું હતું. તેમના અવાજમાં ઉદાસી ભળી ગઈ. એટલે નિકિતા ન ઈચ્છવા છતાં પણ નરમ પડી ગઈ અને બોલી, ચિંતા ન કરો પિતાજી, જેવો રજતનો ફોન આવશે હું તમારી વાત જરૂર કરાવી દઈશ અને તેને કહીશ પણ ખરી કે તમારી સાથે વાત કરે. આ સાંભળીને રામેશ્વરજીના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેમણે તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને રૂમમાં ચાલ્યા ગયા. વહુએ તેમની ચિંતા કરી હતી, તેમનો ખ્યાલ રાખ્યો હતો. તેમના માટે આટલું જ ઘણું હતું. તે આટલામાં જ ખુશ થઈ ગયા હતા. તેઓ પોતાના બાળકો માટે જ જીવતા હતા. તેમને બીજું શું જોઈતું હતું? નિકિતાએ એક નજર રામેશ્વરજીને રૂમમાં જતા જોયા અને ફરીથી પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગઈ. એ જ સામે રજતનો ફોન આવ્યો. તે તરત જ બોલી ઉઠ્યો, પિતાજી કેમ છે? તેમની તબિયત કેવી છે? સમયસર દવા અને જમવાનું તો આપે છે ને? જો તે આસપાસ હોય તો મારી વાત કરાવી દે. નિકિતાએ જરા અટક્યા પછી જવાબ આપ્યો કે પિતાજી જરા તેમના મિત્રો તરફ ગયા છે. કહેતા હતા કે ઘરમાં બેસી બેસીને કંટાળી ગયો છું એટલે થોડીવાર માટે બહાર જઈ રહ્યો છું. ત્યારબાદ આવીને જમવાનું પણ ખાશે અને દવા પણ લઈ લેશે. રજતે રાહતનો શ્વાસ લેતા કહ્યું, સારું ઠીક છે, તું એમ કરજે, તેમને દવાની સાથે સાથે 1 ગ્લાસ દૂધ પણ આપી દેજે. ઘરડા થઈ રહ્યા છે, કમજોરી આવી ગઈ હશે અને દૂધ તેમના માટે ખૂબ જરૂરી છે. પત્નીને 1-2 સૂચનાઓ આપીને રજતે ફોન મૂકી દીધો. ફોન મૂકતા જ નિકિતાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેણે નારાજગીથી મોઢું બગાડ્યું અને બબડવા લાગી, મોટા આવ્યા બાપની સેવા કરવાવાળા, દૂધ આપી દે, જાણે દૂધ મફતમાં આવતું હોય. પોતાનો તો કોઈ અહેસાસ જ નથી, ન તો ખ્યાલ છે. આટલે દૂર બેસીને કમાય છે તો શું પત્ની બાળકોનો ખ્યાલ ન હોવો જોઈએ? કોઈ એ પણ નથી વિચારતું કે જલ્દી ઇન્ડિયા આવી જાય અને કોઈ પોતાનો વેપાર સેટ કરે. તે મનોમન બોલતી જતી હતી.
સાંજે રામેશ્વરજીને ઉદાસ જોઈને જે સહાનુભૂતિ મનમાં પેદા થઈ હતી તે પણ હવે ખત્મ થઈ ગઈ હતી. એકવાર ફરી તેના મનમાં રામેશ્વરજી માટે ગુસ્સો ભરાઈ આવ્યો. તેને એ વાત સહન જ નહોતી થતી કે રજત તેના સિવાય બીજા કોઈની ચિંતા કરે કે બીજા કોઈના વિશે પૂછે. રજતને કેનેડા ગયે હવે 5મું વર્ષ શરૂ થઈ ગયું હતું. જતા પહેલા તેણે પોતાની પત્નીને ખાસ આગ્રહ કર્યો હતો કે મારા પિતાજીનો ખૂબ ખ્યાલ રાખજે. હું તારી જવાબદારી પર મૂકીને કમાવા જઈ રહ્યો છું. રજતને પોતાના પિતા સાથે ખૂબ પ્રેમ હતો અને તેમને છોડીને જવું તેના માટે સહેલું નહોતું. તે છેલ્લા દિવસે વારંવાર તેમની પાસે બેસી જતો હતો, ક્યારેક તેમના માથા પર હાથ રાખતો તો ક્યારેક શાંતિથી તેમને જોતો રહેતો હતો. પણ ઇન્ડિયામાં તેની નોકરી છૂટી ગઈ હતી અને ઘરની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી હતી. ખૂબ કોશિશો પછી તેને કેનેડા જવાનો મોકો મળ્યો હતો. ભગવાને જો પરદેશમાં તેની રોજીરોટી લખી હોય તો તે કેવી રીતે ઇનકાર કરે? તે દિલ પર પથ્થર મૂકીને પોતાના પિતાને ભગવાનના હવાલે કરીને ચાલ્યો ગયો હતો, એ આશા સાથે કે તેની ગેરહાજરીમાં તેના પિતાજીને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ નહીં થવા દેવામાં આવે. તેની પત્ની તેના પિતાનો પૂરો ખ્યાલ રાખશે. જતા પહેલા તેણે કહ્યું પણ હતું કે મને પિતાજી તરફથી કોઈ પણ ફરિયાદ મળવી જોઈએ નહીં. નિકિતાએ પણ રજતને પૂરો વિશ્વાસ અપાવ્યો હતો કે તે તેના પિતાનો જરૂર ખ્યાલ રાખશે અને બસ તે પોતાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેનેડા જાય છે. આ જ ભરોસા અને ભારે મન સાથે રજત કેનેડા ચાલ્યો ગયો હતો. તે દર અઠવાડિયે ફોન કરીને પોતાના પિતાના હાલચાલ જરૂર પૂછતો હતો. 2-3 વાર રજતે રામેશ્વરજી સાથે વાત પણ કરી હતી અને રામેશ્વરજીએ પોતાનો અવાજ જાણી જોઈને ખુશ અને હળવો રાખ્યો હતો, જેથી દીકરો પરદેશમાં પરેશાન ન થાય. જો કે આ દિવસોમાં તેમની તબિયત ઘણી વધારે ખરાબ રહેવા લાગી હતી. દિવસો આ રીતે જ વીતતા ગયા અને સમયની સાથે સાથે નિકિતા રામેશ્વરજી પ્રત્યે લાપરવાહ થતી ગઈ. શરૂઆતમાં તો તેણે થોડા દિવસ રામેશ્વરજીનો ખ્યાલ રાખ્યો, તેમના ખાવા પીવા અને દવાનું પણ થોડું ધ્યાન રાખ્યું. પણ જ્યારે તેણે જોઈ લીધું કે રામેશ્વરજી ખૂબ સીધા અને શાંત સ્વભાવના છે અને રજત સાથે વાત કરવા પર દર વખતે તેને જ સાચવી લે છે, તો તેણે પણ રામેશ્વરજી સાથે ધીરે ધીરે ખરાબ વર્તન શરૂ કરી દીધું. હાથમાં પૈસા આવ્યા તો તે બિલકુલ જ લાપરવાહ થઈ ગઈ અને હવે તો તેનું મન એ જ ઈચ્છતું હતું કે રજત હંમેશા કેનેડામાં જ રહે, રજાઓમાં ક્યારેક જ ઘરે આવતો રહે અને ત્યાં બેસીને પૈસા કમાતો રહે, જેથી તે અહીં આરામથી પોતાની મરજીની જિંદગી વિતાવી શકે. હવે તે પૈસા એવી રીતે ફિઝૂલ ખર્ચી અને મોજમસ્તીમાં ઉડાવવા લાગી જેની કોઈ હદ ન હતી. જો કે રજતના કેનેડા જતા પહેલાં તે ખૂબ કંજૂસ હતી અને એક રૂપિયો સમજી વિચારીને ખર્ચતી હતી. પણ હવે તેની બધી ખૂબીઓ જાણે ક્યાંક ગુમ થઈ ગઈ હતી. હવે તો અવારનવાર તેના નવા નખરા હોતા હતા. ક્યારેક ભત્રીજાનો જન્મદિવસ પોતાના ઘરે મનાવી રહી છે, ક્યારેક ભાણિયાના જન્મદિવસનું આયોજન પોતે કરી રહી છે, ક્યારેક કોઈ ભત્રીજાનું મુંડન તો ક્યારેક કોઈ ભાણિયાનું નામકરણ, ક્યારેક ભાઈ બહેનોના લગ્નની વર્ષગાંઠ અને ક્યારેક કોઈ બીજા નજીકના સંબંધીની ખુશીનું બહાનું. મતલબ પરિવારમાં કોઈ પણ ઉત્સવ હોય, જરા આમથી વાત પર તેનો બધો ખર્ચ નિકિતા જ પોતાના માથે લઈ લેતી હતી અને આના પર તેને જરા પણ શરમ મહેસૂસ નહોતી થતી કે તે કઈ રીતે પતિની મહેનતની કમાણીને ફિઝૂલ ખર્ચી અને એશો આરામમાં ઉડાવી રહી છે. એવું લાગતું હતું જાણે તેને કોઈની પરવા જ ન રહી હોય. ન સસરાની કમજોરીનો ખ્યાલ હતો અને ન તો એ વાતનો અહેસાસ કે આ પૈસા કેટલી મહેનત અને એકલતા બાદ રજત કમાઈ છે. પણ નિકિતાને આ બધી વાતો સમજાતી જ નહોતી. થોડા દિવસ પછી નિકિતાએ પોતાના પિયરના લોકોને વિધિવત દાવત આપવાનો ઈરાદો કર્યો. સવારથી જ ઘરમાં ધમાલ હતી. રસોડામાં જાત જાતની વાનગીઓ બની રહી હતી. મોંઘા મસાલા અને કિંમતી વસ્તુઓ મંગાવવામાં આવી. નિકિતા પોતે પણ નવા કપડાં પહેરીને અરીસા સામે ઊભી રહી વારંવાર પોતાને જોઈ રહી હતી અને મનોમન ખુશ થઈ રહી હતી કે આજે તે બધાને બતાવશે કે તે કેટલી શાંતિ રહે છે. તેણે રામેશ્વરજીને બૂમ પાડી અને કઠોર અવાજે કહ્યું કે આજે તમે રૂમમાંથી વધારે ન આવતા, મહેમાન આવી રહ્યા છે. રામેશ્વરજી શાંતિથી તેની વાત સાંભળતા રહ્યા અને માથું ઝુકાવીને પોતાના રૂમમાં જ જઈને બેઠા. થોડીવાર પછી પિયરના લોકો આવવાના શરૂ થઈ ગયા. મા, બહેન, ભાઈ બધા હસતા બોલતા અંદર આવ્યા અને નિકિતાએ તેમનું એવી રીતે સ્વાગત કર્યું જાણે તે કોઈ મોટી કોઠીની માલકીન હોય. બધાને સોફા પર બેસાડવામાં આવ્યા અને કિંમતી વાસણોમાં જમવાનું પીરસવામાં આવ્યું. જ્યારે રામેશ્વરજી ધીરે ધીરે ચાલતા પાણી પીવા બહાર આવ્યા તો નિકિતાએ બધાની સામે ટોણો મારતા કહ્યું કે પીપાજી જરા સંભાળીને ચાલજો, ક્યાંક વાસણ ન તૂટી જાય, આ ખૂબ મોંઘા છે. બધા લોકો હસી પડ્યા અને રામેશ્વરજીની આંખોમાં એક પળ માટે ભીનાશ આવી ગઈ. નિકિતા અહીં જ ના અટકી. તેણે એક વાત પર રામેશ્વરજીને નીચા દેખાડવાનું શરૂ કરી દીધું. ક્યારેક કહેતી, આ તો હવે કોઈ કામના નથી રહ્યા,
ક્યારેક કહેતી, બસ ખાય પીવે છે અને આખો દિવસ પડ્યા રહે છે. પિયરના લોકો પણ તેની વાતો પર હસતા રહ્યા અને કોઈએ એકવાર પણ એ ન વિચાર્યું કે આ એક વૃદ્ધ પિતા છે જેનો દીકરો પરદેશમાં મહેનત કરી રહ્યો છે. રામેશ્વરજી શાંતિથી એક ખૂણામાં બેઠા બધું સાંભળતા રહ્યા. દિલ અંદરને અંદર તૂટતું રહ્યું, પણ જીભ પર કોઈ ફરિયાદ ન લાવ્યા. તેમની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી, જાણે તે રજતને શોધી રહ્યા હોય, પણ ત્યાં માત્ર સંવેદનહીનતા અને અપમાન હતું, જે આજે તેમનું ભાગ્ય બની ચૂક્યું હતું. આ દાવત દરમિયાન નિકિતાના મનમાં રામેશ્વરજીને અપમાનિત કરવાની એક નવી અને વધારે પીડાદાયક રીત સૂજી. જ્યારે જમવાનું તૈયાર થઈ ગયું અને બધા મહેમાન ડાઇનિંગ ટેબલની આસપાસ બેસી ગયા, તો નિકિતાએ જાણી જોઈને રામેશ્વરજીને ઉપર ખુરશી પાસે ન બોલાવ્યા. તેણે મોટા અવાજે કહ્યું કે પિતાજી, તમે નીચે બેસી જાઓ, તમને ત્યાં જ જમવાનું આપી દઈશ. બધા લોકો એકબીજાનું મોં જોવા લાગ્યા, પણ કોઈએ વિરોધ ન કર્યો. રામેશ્વરજીએ શાંતિથી માથું હલાવ્યું અને ધીરે ધીરે નીચે જમીન પર બેસી ગયા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને મનમાં વિચિત્ર શરમ ભરાઈ ગઈ હતી. નિકિતાએ થાળીમાં થોડુંક જમવાનું કાઢ્યું અને જાણે કોઈ પર ઉપકાર કરી રહી હોય તેમ તેમની સામે મૂકી દીધું. તેણે કહ્યું કે તમારા માટે આટલું જ કાફી છે, વધારે ખાવાનું તમને પચશે પણ નહીં. પિયરના લોકો આ દ્રશ્ય જોઈને હસી રહ્યા હતા અને કોઈ એ ન સમજી શક્યું કે એક પિતાની ઇજ્જત કઈ રીતે કચડાઈ રહી છે. રામેશ્વરજીએ નજર ઝુકાવી લીધી અને શાંતિથી કોળિયો ઉપાડ્યો, પણ ગળેથી કોળિયો ઉતારવો મુશ્કેલ થઈ રહ્યો હતો. આંખોના ખૂણા ભીના થઈ ગયા અને તેમણે આંસુ લૂછી લીધા, જેથી બીજું અપમાન ન થાય. ઉપર ટેબલ પર ઠહાકા લાગી રહ્યા હતા અને નીચે જમીન પર બેઠેલો એક વૃદ્ધ પિતા પોતાની લાચારી અને એકલતાને ગળી રહ્યો હતો. એ પળે રામેશ્વરજીને એવું મહેસૂસ થયું જાણે તેમનું પોતાનું ઘર પણ હવે તેમનું નથી રહ્યું અને તેઓ આ ઘરમાં માત્ર એક બોજ બની ચૂક્યા છે. એ જ સમયે ઘરની બહાર અચાનક ગાડી અટકવાનો અવાજ આવ્યો. નિકિતા અને તેના પિયરના લોકો હજી હસી મજાકમાં વ્યસ્ત હતા ત્યાં જ દરવાજો ખુલ્યો અને રજત અંદર આવ્યો. 5 વર્ષ પછી તે અચાનક પાછો ફર્યો હતો અને તેનું દિલ માત્ર એક જ ઈચ્છાથી ભરેલું હતું કે તે પોતાના પિતાને સરપ્રાઇઝ આપશે. તેના હાથમાં બેગ હતી અને ચહેરા પર થાક હોવા છતાં એક ખુશી હતી. તે ધીમા પગલે અંદર આવ્યો જેથી કોઈને ખબર ન પડે, પણ જેવી તેની નજર સામેના રૂમના દ્રશ્ય પર પડી, તેના ડગલા ત્યાં જ અટકી ગયા. તેણે જોયું કે ઉપર ખુરશીઓ પર બધા મહેમાન મજાથી બેસીને જમી રહ્યા છે અને નીચે જમીન પર તેનો પિતા માથું ઝુકાવીને એક થાળી સામે બેઠો છે. રજતની આંખો પહોળી થઈ ગઈ અને દિલ જાણે છાતીમાં જોરથી ધડકવા લાગ્યું. તે કેટલીક પળો સુધી ત્યાં જ ઊભો રહ્યો, જાણે વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે તે જે જોઈ રહ્યો છે તે સત્ય છે. રામેશ્વરજીએ જેવી આહટ મહેસૂસ કરી તો માથું ઊંચું કર્યું અને સામે પોતાના દીકરાને ઊભો જોયો. તેમની આંખોમાં આશ્ચર્ય અને ખુશી એકસાથે ઉભરાઈ આવી, પણ તરત જ તેમણે નજરો ઝુકાવી લીધી, જાણે પોતાની હાલત પર શર્મિંદા હોય. રજતનું દિલ તૂટીને રહી ગયું. જે પિતાને ઇજ્જત અને સુકૂન માટે પાછળ છોડીને ગયો હતો, આજે એ જ પિતાને નીચે બેસીને ખાતા જોઈ રહ્યો હતો. તેની મુઠ્ઠી આપોઆપ ભીંસાઈ ગઈ અને આંખોમાં ભીનાશ ઉતરી આવી. આ એ સરપ્રાઇઝ નહોતી જે તે આપવા માંગતો હતો, પણ આ એવું દ્રશ્ય હતું જેણે તેની આત્માને હચમચાવીને રાખી દીધી હતી. નિકિતાની નજર અચાનક દરવાજે ઊભેલા રજત પર પડી તો તેના દિલને જાણે એક ઝટકો લાગ્યો. એક પળ માટે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો, પણ બીજી જ પળે તેણે પોતાને સંભાળી લીધી. તે તરત સમજી ગઈ કે જો તેણે હોશિયારીથી કામ ન લીધું તો બધો ખેલ બગડી જશે. તેણે એક નજર રામેશ્વરજી તરફ નાખી, જે હજી પણ નીચે માથું ઝુકાવીને બેઠા હતા, અને પછી સમય બગાડ્યા વિના તે ઝડપથી તેમની પાસે આવીને જમીન પર બેસી ગઈ. તેની આ હરકત જોઈને બધા પિયરના લોકો ચોંકી ગયા, પણ નિકિતાએ કોઈને બોલવાનો મોકો ન આપ્યો. તે બનાવટી પ્રેમભર્યા અવાજે બોલી કે પિતાજી, જો તમે ઉપર બેસીને નથી જમી રહ્યા તો હું પણ ઉપર નહીં બેસું. હું પણ તમારી સાથે જ નીચે બેસીને જમીશ. તેણે આ કહેતા થાળી પોતાની સામે મૂકી દીધી અને એવું જાહેર કર્યું જાણે તેને સસરાની બહુ ચિંતા હોય. રામેશ્વરજી ગભરાઈ ગયા અને ધીમા અવાજે બોલ્યા, ના બેટા, તું ઉપર જઈને બેસ, હું ઠીક છું. નિકિતાએ તરત તેમની વાત કાપી નાખી અને કહ્યું, ના પિતાજી, એવું ન બની શકે. તમે કેમ પોતાને નાના સમજો છો? તમે તો આ ઘરના વડીલ છો. તેણે આ બધું એ અંદાજમાં કહ્યું જેથી દરવાજે ઊભેલો રજત બધું સાંભળી લે. પછી તેણે વધારે ભાવુક અંદાજ અપનાવતા કહ્યું, તમને ખબર છે, જો રજતે આ દ્રશ્ય જોઈ લીધું તો તે શું સમજશે? તે સમજશે કે તમે પોતે જીદ કરીને નીચે બેઠા છો અને મેં તમને જબરદસ્તી નથી રોક્યા. પ્લીઝ પિતાજી, ઉપર ઉઠીને બેસી જાઓ. નિકિતાના અવાજમાં બનાવટી દર્દ અને આંખોમાં નકલી આંસુ હતા. તે વારંવાર રજત તરફ ત્રાંસી નજરે જોઈ રહી હતી, જેથી તેને ખાતરી થઈ જાય કે તેનું નાટક સફળ થઈ રહ્યું છે. રામેશ્વરજીને તેની વાતો તીરની જેમ વાગી રહી હતી. તેઓ જાણતા હતા કે સત્ય શું છે, પણ તેઓ પોતાના દીકરાની સામે વહુને બદનામ નહોતા કરવા માંગતા.
તેમનું મન થયું કે તે બધું રજતને કહી દે, પણ જીભ સાથ ન આપી શકી. નિકિતાએ મોકો જોઈને ફરી એકવાર કહ્યું, પિતાજી, તમે હંમેશા આવું જ કરો છો. પોતે નીચે બેસી જાઓ છો અને પછી જો રજત પૂછે તો મને જ કસૂરવાર ઠહેરાવી દો છો. મને એ વાતથી બહુ ડર લાગે છે કે ક્યાંક તે મને ખોટી જ ન સમજી લે. આ સાંભળીને રજતના દિલમાં એક વિચિત્ર કશ્મકશ શરૂ થઈ ગઈ. તે જે દ્રશ્ય જોઈ રહ્યો હતો, પણ નિકિતાના શબ્દો તેના મગજને ગૂંચવી રહ્યા હતા. રામેશ્વરજીએ છેવટે ધીમેથી માથું હલાવ્યું અને ધ્રુજતા હાથે ઊભા થવાની કોશિશ કરી. નિકિતા તરત ઊભી થઈ ગઈ અને તેમનો હાથ પકડી લીધો, જાણે બહુ ખ્યાલ રાખવાવાળી વહુ હોય. તેણે મોટા અવાજે કહ્યું, જુઓ ને પિતાજી, કેટલા નબળા લાગી રહ્યા છે. હું તો કહું છું તેમને આરામ કરવો જોઈએ. આ બધું કહેતા તે રામેશ્વરજીને ઉપર ખુરશી તરફ લઈ જવા લાગી. રામેશ્વરજીનું દિલ અંદરને અંદર રડી રહ્યું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે આ બધું એક દેખાડો છે, પણ એ પડે તેઓ પોતાના દીકરા સામે ચૂપ રહેવા મજબૂર હતા. રજત આ બધું જોઈ રહ્યો હતો અને તેના દિલમાં ઉઠતો સવાલ હજી જવાબ માંગી રહ્યો હતો, પણ તે આ સમયે કંઈ બોલી ન શક્યો. નિકિતાએ જેવો રજતને પૂરી રીતે સામે જોયો તો તરત ચહેરા પર બનાવટી ખુશી સજાવી લીધી. તે ઝડપથી ઊભી થઈને બોલી, અરે, આ તો રજત છે. તમે ક્યારે આવ્યા? મને તો વિશ્વાસ જ નથી આવી રહ્યો. તેણે એવા અંદાજમાં કહ્યું જાણે સાચે જ તેને બહુ ખુશી થઈ હોય. પછી તે આગળ વધીને પિયરના લોકોને કહેવા લાગી, જુઓ, મારા પતિ આવી ગયા છે. 5 વર્ષ પછી અચાનક સરપ્રાઇઝ આપી દીધી. બધા લોકો ચોંકી ગયા અને રજત સાથે હાથ મિલાવવા લાગ્યા. નિકિતા દરેકની સામે એવી રીતે હસી રહી હતી જાણે તેનાથી વધારે ખુશ કોઈ હોઈ જ ન શકે. પછી તે જાણી જોઈને રજતની સામે જ સોફા પર બેસી ગઈ અને તેની પાસે આવીને બોલી, હું તો પિતાજીની પાસે જ બેઠી હતી, કારણ કે તેઓ નીચે બેસીને જમી રહ્યા હતા અને મારું મન ન માન્યું કે હું એકલી ઉપર બેસું. તેણે આ વાત એવી રીતે કહી જાણે તે કોઈ બહુ મોટો ઉપકાર કરી રહી હોય. રજતે એક નજર પોતાના પિતા તરફ નાખી, જે ચૂપ બેઠા હતા અને કંઈ બોલી રહ્યા નહોતા. નિકિતાએ મોકો જોઈને ફરી એકવાર સહાનુભૂતિનું નાટક શરૂ કર્યું અને રામેશ્વરજીના પગ દબાવવા માટે આગળ વધી. તે જેવી ઝૂકી કે અચાનક એક જોરદાર થપ્પડનો અવાજ રૂમમાં ગૂંજી ઉઠ્યો. બધાના મોઢા ખુલ્લા રહી ગયા. નિકિતાની માં ગુસ્સેથી ધ્રુજી રહી હતી અને તેમની આંખોમાં શરમ અને ગુસ્સો બંને સાફ દેખાઈ રહ્યા હતા. તેમણે મોટા અવાજે કહ્યું, બસ કર નિકિતા, તારી ચાલાકીઓની પણ કોઈ હદ હોય છે. મને નહોતી ખબર કે તું આટલી મોટી અદાકારા બની ચૂકી છે. નિકિતાનો ચહેરાનો રંગ ઉડી ગયો અને તે હડબડાવીને બોલી, માં, તમે આ શું કરી રહ્યા છો? પણ નિકિતાની માએ તેને બોલવા જ ન દીધી. તેમણે રજત તરફ જોતા કહ્યું, બેટા, તું સમજી રહ્યો છે કે આ બધું તારા પિતાની મરજીથી થઈ રહ્યું છે, પણ એવું કંઈ નથી. તારી પાછળ જતા જ આ છોકરીએ તારા પિતાને સ્ટોર રૂમમાં ધકેલી દીધા હતા. એમની પાસે કામ કરાવતી રહી, તેમનું અપમાન કરતી રહી અને આજે પણ જાણી જોઈને એમને નીચે બેસાડીને જમવાનું આપ્યું હતું. આણે આ બધું તારી સામે નાટક કરીને છુપાવવાની કોશિશ કરી. રામેશ્વરજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રજતના દિલ પર જાણે કોઈએ હથોડો માર્યો હોય. તેણે આશ્ચર્ય અને દુઃખથી નિકિતા તરફ જોયું, જેનું માથું હવે ઝૂકેલું હતું. નિકિતાની માએ વાત આગળ વધારતા કહ્યું, હું આની માં છું, પણ અત્યાચાર પર ચૂપ નથી રહી શકતી. તારી કમાણી પોતાના પિયર પર ઉડાડતી રહી છે અને તારા પિતાને બોજ સમજતી રહી છે. આ સાંભળીને રજતની આંખોમાં ગુસ્સો અને દર્દ એકસાથે ભરાઈ ગયા. તે ધીમેથી પોતાના પિતાની નજીક ગયો અને તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, પિતાજી, તમે મને કેમ ન જણાવ્યું? રામેશ્વરજી માત્ર એટલું જ કહી શક્યા, હું તને પરેશાન કરવા નહોતો માંગતો. એ પડે નિકિતાનો બધો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. રજતે નિકિતાને એક હદ સુધી સીમિત કરી દીધી. પિતાનો ખર્ચ વગેરે પોતે મોકલવા લાગ્યો અને તેમનો ખ્યાલ પોતે રાખવા લાગ્યો. તો મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને અમારી આજની વાર્તા ગમી હોય તો પ્લીઝ તેને લાઇક જરૂર કરજો.